ઓ ભરતભાઈ જો જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાંથી છો તો ફરીથી સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં. તો જો નાઈન ધન તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે ભરતભાઈના લગ્નમાં. બધા તૈયાર થઈ ગયા છે ને જો અપ્પુભાઈ આવી ગયા છે ને તો વૈષ્ણવી મમ્મીની ઈ આવી ગયા. હાલો હાલો વૈષ્ણવી બેન. બેન તો કયોના ઉતાવળા થઈ ગયા. હેલો તો જો આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે ફટાફટ. આગળ બેહાડ ડોલી સીટમાં અને આપણે હાલો વૈષ્ણવી બેન તો જો ફોર વ્હીલમાં જાવ ઉતાવળા થઈ ગયા. કા વૈષ્ણવી બેન ઉતાવળ જ હોય ને. હાલો હાલો બેહારી જોઈએ ને. હવે પછી આપણે જઈને ના જઈને ડિસ્કો કરવાનો છે એટલે ફટાફટ ઉતાવળ છે અને બેનની પાયતાણા ઉભા છે તો એને પણ લેતા જવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. જો અમારા બેન ને પટેલ આવી ગયા છે ને જો પટેલ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા ને આપણે બેસી ગયા પાછળ. મજા મોજ. હા તો અમારા વૈષ્ણવી બેન કોઈ બેઠી નથી. બોલો ભાઈ જો ભાણિયા ભાઈ ને જો અવાજ વધારે ને ઓછો કરે. કા બોલો ડિસ્કો કરવાનું છે ને મામા લગ્નમાં. તારે કરવાનો તો હોય જ ને. મારા વૈષ્ણવ બેન રહેશે તો ડિસ્કો કરજો. ડિસ્કો તો આપણે જ કરવાનો છે. મજા જ કરવાની તમને બેન દઈ દેવાના છોકરા. નહીં હો મારે ડિસ્કો કરવાનો છે. જો અમારા બોલો ભાઈ જો ગીતના ફૂલ શોખીન હો. ભરતભાઈ વીરો ઉતાવળા થઈ ગયા છે.
વેકેશનમાં ડિસ્કો કર્યો, થોડા ઘણા 2-4 પૈસા અમારા ખિસ્સામાં વધી ગયા હતા તો ઉડાડ નાખ્યા, કારણ કે આપણા પૈસામાં ભાઈ 2-4 પૈસા હોય તો ઉડાડવા જરૂરી છે. અને બધા ભાઈ બંધા જોઈ શકો અત્યારે તમે રમે છે. આવડા અમાર પ્રદીપભાઈ છે, આ પ્રદીપભાઈ છે, આવડા આ શીરી છે, શીરી છે. આ પ્રદીપભાઈ મૂસડી વાળા. લગનની ફૂલ મોજ લઈને અહીંયા જમવા બેઠા છે. અને આવો તમે જમવા તો પહેલાં જમી લેવું, પેટ પૂજા કરવી પહેલાં, તો પહેલાં જમી લેવી પછી આગળ વાતચીત કરવી. ભરતભાઈ વીરની પોપટ સારખી બોલી, પંખી પ્યારા લાગે મારા, મારા તે વીરને મામાએ પૂછો, ભણજ કેમ મોડા મારા. અરે મીઠીલા શહેરના આડા અવળા રસ્તા નજરે નહોતા જોયા, એમ જ મેં મોડા મારા. ઓ ભરતભાઈ, જો આ અમારા વરાજાના ભાઈ બંધો જો બધા લઈ લેવું. બસ અમે અમારા ભરતભાઈ ના પાવને નીકળી ગયા પાછા ઘીરે ને જો પાછા ગોલા. હા જો આગળ ઢોલ વાળા અમારે આગળ છે. અમારે આગળ ઢોલવાળા છે ને અમે એની પાછળ છે. અમારા વૈષ્ણવી બેન જો ટીંગાઈ ગયા. વૈષ્ણવી હાય કહી દે હાય. અને જો અમારા વૈષ્ણવી બેને કંઈક લીટો પાડી દીધો છે. તો અમારા વૈષ્ણવી બેન ને વાગી ગયું છે. કા હું વાગી ગયું બેટા? તો કન્ટિન્યુ બના દેજો. તો આપણને ખૂબ મજા આવે છે, કેમ કે આજે આપણે વાયલી સીટે બેઠા છે અને આપણા ડ્રાઈવર ગાડી આગળ છે. જોવા વાંગા બેસવાની મજા જ કાંક અલગ હોય. કા ભાઈ એક નંબર મજા જ આવે કરે. ગાડી આંખવામાં એટલી મજા ન આવે એટલી તો વાહે બેસવાની મજા આવે. આપણે કાકા ખેવી એમ લાગે આપણે. હા, કેમ લાગે? મજા આવે વાહન બેહવાની. બેન ને કીધી જશે પાછા રવાના ને આપણે જો ગાડી આપણે બેસી જશે ગાડી ઉપર. આપુભાઈ જો ધાણે લાવ્યા છે તો ખાવી છે. ભૂખ લાગી હોય બીજું શું કરવી? હા જો ભૂખ લાગી ગઈ છે. પાણી પૂરી ખાઈ લીધે, પાણી ખાઈ લેવું ને પછી બહાર તો ખાવાનું. થાળી ખાવી છે. અમારા વૈષ્ણવી બેન સુઈ ગયા છે. જો તો નીકળી જશે પાલીતાણા જાવ ઘર તરફ. તો આજે નથી ધરાણી હતી કે અમારે ભેળ ખાવી તો ભેળ ખાવા આવ્યા. જો બધા ભેળ ખાય છે ને આપણી ભેળ અહીંયા છે. હાલો તમારે ખાવી તો કા હા ધરાઈ ગઈ કે? હા, હવે ધરાઈ ગઈ. હાલો બધા ભેળ ખાવા. મિત્રો તો આપણે પૂજી જશે ઘરે ને ફૂલ થઈ જશે ડિસ્કો કરી. તો આજના વ્લોગમાં બસ આટલું જ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય બાય.